ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? અમે સવારમાં વાસદથી પાવાગઢ જવા નીકળી ગયા હતા. પહેલાં તો મેં ગાડી લઈને આગળ વધ્યા અને ત્યાં આગળ વડા તળાવ ઉપર ઊભા રહ્યા હતા. તળાવથી આગળ અમારી ગાડી ચાલીને સીધી તમારી એવી જગ્યા પર તમને લઈ જાઉં છું તો તમે ધ્યાનથી જોજો. તો પાવાગઢ આવો છો ને તો આ ફોટોશૂટ માટેની બેસ્ટ જગ્યા છે. 7 મંજિલ, ગેટ નંબર 4. અહીંયાથી કંઈક તમારો આવો નજારો છે. અહીં તમારે ઉપર જવાનું હોય છે. મારા ફ્રેન્ડ્સ લોકો ફોટો ક્લિક પાડી રહ્યા છે. અહીંયા તમે ઉપર સીધા જશો ને ત્યાં વ્યૂઝ બહુ જોરદાર છે. આગળના વ્યૂઝ તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ. બરાબર છે. વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવી દીધી કઈ રીતે કયા જગ્યાએ જવાનું, પણ અંદરનો અદ્ભુત નજારો તમને બતાવવા જઈ રહ્યો છું આજે. સરપ્રાઈઝ! બહુ ઓછા લોકોને આ જગ્યા ખબર છે. 7 મંજિલ આગળ મિત્રો, આ જગ્યા એવી છે જ્યાં તમે પ્રી વેડિંગ કરી શકો છો, એક ફોટો ક્લિક કરી શકો છો, કપલ સાથે ફરવા આવી શકો છો, ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા આવી શકો છો. સામે જે મૂર્તિ જોઈ રહી છે હનુમાનજીની મૂર્તિ તો નથી જ. જે ગેટ છે તમે જોઈ શકો છો. બે આપણા ભાઈબંધો બી આગળ ચાલતા ગયા છે. આગળ બીજી વાત કરીએ. જ્યારે પણ આ જગ્યા પર આવો ને તમે ફોટો ક્લિક કરવાનું ભૂલતા જ નહીં. કેમેરો સાથે લઈને જ આવજો, કારણ કે આ અદ્ભુત જગ્યા છે ફોટોગ્રાફર માટે. પ્રકૃતિના કોને લીલાછમ વૃક્ષોની સાથે તમે મજા માણી શકો છો. એન્શ્યોર તમે જ્યાં પહોંચો તો સૂચનાનું જરૂરથી પાલન કરજો. સામે તમને જે દેખાય છે એ ચોરોનો મહેલ છે. ચોરોના મહેલથી આગળ વધશો તમને એક અદ્ભુત નજારો જોવા મળશે. ચોરોનો મહેલ છે આ. પાવાગઢની આ જગ્યા થોડું ચાલવું પડે છે તમારે, પણ આ જગ્યા તમે જોઈને અદ્ભુત થઈ જશો. વાવ તો તમારા મોંથી 100% નીકળશે. સામે મલંગ સી MB નો ફોટો હશે. લાલ આવશે. બહુ લાંડી જ લાઈને પણ આખી લાવ લાવવાનો. શું કહેવું છો રાહુલભાઈ? તો બહુ મજા આવશે. શું કહો ભાવેશભાઈ? બસ મજા જ રહેવા, મોજ. આપણે લોંગ ટાઈમ પછી પાવાગઢ આવ્યા છે અને બધા જઈ રહ્યા છે ફ્રેન્ડ સર્કલ માતાજીના દર્શન કરવા. અંધારું થઈ ગયું એનો મતલબ રાત થઈ. હજુ અજવાળું જ છે. આ લિફ્ટનો દરવાજો કેવું લાગે છે? મને ગણપતિ ભાવસભાઈ ગલપટિયા થાય છે. શું થાય છે?
રાહુલભાઈ મને તો બહુ મજા આવે છે. બહુ ટાઈમ પછી લિફ્ટમાં બેઠો છું. બહુ ટાઈમ પછી. શું પટેશભાઈ આસમાનમાં ઉડતા હોય એવું લાગે છે બહુ મજા આવે ઉડતા ઘોડામાં બેઠા હોય એવું લાગે છે. ભાવેશભાઈ ફરી કહું શું થાય છે તમને મને ચક્કર આવે છે. ચક્કર આગળ બંધ કરો ને જોરદાર બહુ મજા આવી ગઈ છે શું રાહુલભાઈ આજે તો બહુ જ મજા આવશે. હજુ પછી બહુ મજા કરવાની. કમરા ભૂલી ગયા મને ઓક્સિજનની તકલીફ છે થોડી. ફાઇનલી અમે પહોંચી ગયા છે લિફ્ટમાંથી ઉતરીને આગળ વધી રહ્યા છે ધીરે ધીરે ધીરે. અમારું ગ્રુપ છે. હવા બહુ પાતળી છે અને વાદળો કરો ને મોં પર આવે છે જો એકદમ ઠંડી અને કુલ હવા આવે છે. એમ ફ્રીજ ખોલ્યું હોય આપણે અને હવા કેવી આવે એ રીતે આવે છે. બહુ વાદળો એકદમ ફેસ પર આવે છે. તમે જોઈ શકો છો આ વાદળો સીધા ફેસ પર આવે છે. શું ભાવેશભાઈ શું કહેશો? વાદળ તો જુઓ ખાલી. જોઈ શકો છો મારા ફ્રેન્ડ સર્કલ છેક પાવાગઢના ટોચ ઉપર પહોંચી ગયા છે. માતાજીનું મંદિર આવવાની તૈયારી. એટલી સારી ફિલિંગ આવી રહી છે એકદમ ઠંડી. હા પણ થાકી ગયા છો લોકો મજા બહુ હોય અને મજા બહુ આવી જેમ ભૌમિકભાઈ કહે છે. તો જરૂરથી તમે આવો પાવાગઢ. આગળનું દર્શન બીજા બતાવીશું મેં જરૂરથી આવજો. જય માં. મંદિરની ધજા પણ નથી દેખાઈ રહી કારણ કે વાતાવરણમાં એટલું બધું ધુમ્મસ અને વાદળો મંદિરના નજીક છે. સાચું રહેવું કોઈ મંદિરની ધજા પણ નથી દેખાઈ રહી. આવશે આ મંદિર છે. આ મંદિરે જવાનો રસ્તો છે જળમાન અને આ હોટલ છે. 120 રૂપિયામાં અનલિમિટેડ એટલું સારું ખાવાનું આપે છે આ હોટલ જય શ્રી રામ. મકાઈના રોટલા શાક ને ખીચડી બહુ જબરજસ્ત બનાવવાની ચટણી તો એક નંબર. બોલશો તમે શું શું વેચો છો? શાક બટાકાનું શાક, સેવ ટામેટાનું શાક, અને ડુંગળી બટાકાનું શાક, ખીચડી, મકાઈના રોટલા, લસણ ચટણી, અડદની દાળ. કેટલા રૂપિયામાં આલો છો તમે? એક જણના 120 અનલિમિટેડ. અનલિમિટેડ 120 રૂપિયામાં. હા જમવાનું
જમવાનું એકદમ મજાનું છે હા. મરચું તીખું ટાઈપ બનાવે એકદમ જમવાનું પ્યોર ચૂલાનો ટેસ્ટ હતો હા. એકદમ ઓથેન્ટિક ટેસ્ટ લાગે સરસ હતું જમવાનું રાહુલભાઈ તો જમે જ છે સુપર સુપર છે ચટણી કેવી હતી ચટણી ચટણી બહુ તીખી અને રોટલા આ રોટલા તો એક નંબર જે ગરમ ગરમ રોટલા આવે છે ને તમે એક ખાતા હોય તો 2 રોટલા ખાઈ જાઓ. ઊંધો કરે ઊંધો ઊંધો પેલા ટેપની સ્ક્રીન ફૂલ કરી દે અને થોડો વોલ્યુમ વધારે